તો વલસાડ શહેરના ખીમચંદ હાઈસ્કૂલ ગ્રાઉન્ડના મેદાનમાં આજે જૈન સમાજ માટે વિશિષ્ટ દિવસ રહ્યું, જ્યાં યશવંતલાલ મગનલાલ કોઠારી પરિવાર અને સંજયભાઈ રણજીતભાઈ કોઠારી પરિવારની બે દીકરીઓ ધર્મ અને સંયમના માર્ગે નવી જીવન યાત્રા શરૂ કરવા તૈયાર થઈ। તેઓ સિદ્ધ સંયમના માર્ગે પ્રવેશ કરતા નવું જીવન સાધ્વીજી તરીકે આરંભી રહ્યા છે। આ દિવ્ય પ્રસંગમાં પરમ પૂજ્ય શ્રુત ભાસ્કર ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા આદિ થાણા આચાર્ય ભગવંત કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી પરમ ઋષિ વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંત નયન પ્રભાત શ્રીજી મહારાજ સાહેબ અને પ્રશમ રત્નાશ્રીજી મહારાજ સાહેબ તથા ઉપસ્થિત અન્ય સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આજ રોજ આ સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે, એટલે કે દીક્ષા સંન્યાસ ગ્રહણ કરી રહ્યા છે। આ પ્રસંગે સમસ્ત જૈન સંઘના દરેકના હૈયા હિલોડે ચડ્યા છે તથા ઉત્સાહપૂર્વક દીક્ષા પ્રસંગ પરિપૂર્ણ થયું છે। મુમુક્ષુચાર્મી જે હવે નવું નામ ધારણ કરશે તે નૂતન સાધ્વી શ્રી દેવશ્રી રત્નાશ્રીજી અને બીજી મુમુક્ષુ જાનવી જે હવે નવું નામ ધારણ કરશે તે નૂતન સાધ્વીજી શ્રીજી નરસિંહ રત્નાશ્રીજી તરીકે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે। આ દીક્ષા દ્વારા તેમને સંસારના બંધનોથી મુક્તિનો માર્ગ અને ત્યાગ સંયમના માર્ગ પર નિર્માણ કરવામાં આવ્યું। સમગ્ર જૈન સમાજના સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા અને નવું સાધ્વી જીવન શરૂ કરતા દીકરીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યું। આ પ્રસંગ ભક્તિ, આનંદ અને સમર્પણ અને ઐતિહાસિક બની ગયો। આપે ધર્મને સમર્પિત કર્યા છે તો એ અંગે તમારે કંઈ કેવું છે? એમના જીવનને ઉજ્જવળ કરવા માંગતા હતા અને અમારી બી ઈચ્છા એવી છે કે સંયમ લઈને પોતાનું આત્માને ઊંચું લાવે, પોતાનું જીવન સુખી કરે અને પ્રભુ આજ્ઞામાં રહીને પોતાની આ જે ભવની એ છે તે પૂરું કરે અને પોતાનું જીવન ગુરુને સમર્પણ કરે, એ જ અમારી શુભેચ્છા। થેન્ક યુ બેન, આપને આ સંન્યાસ માર્ગે જવા માટે કઈ પ્રેરણા મળી? ગુરુ મહારાજ મળ્યા હતા મને 5 વર્ષ પહેલાં, ત્યારે એમણે મને એક નાની નાની વાતો સમજાવી કે આ જૈન ધર્મમાં શું મેઇન છે। એમ તો તમે જાણી જ રહ્યા છો કે જૈન ધર્મ તો આપણો મેઇન જીવદયાને રક્ષા કરવા માટે છે, જીવની રક્ષા કરવા માટે છે। તો એ ધીરે ધીરે જ્ઞાન મેળવતા મેળવતા અંતરાત્માથી એવું થયું કે ના, મારા થકી કોઈ જીવ મરવું નહીં જોઈએ, તો બસ એ જ હેતુથી હું આગળ સંયમ જીવન પ્રયાણ કરવા જઈ રહી છું। અને આપના પરિવારને તમે કેવી રીતે કન્વિન્સ કર્યા? પરિવાર તો પહેલાં કન્વિન્સ નથી થયા, એ લોકોના માટે એવું છે કે આ હાર્ડ વે છે, પણ મને ખબર છે કે એ હાર્ડ વે નથી। એમને 5 વર્ષ પહેલાં મેં વાત મૂકી હતી કે મને આ વે પર આગળ વધવું છે, તો એમણે કીધું કે ના, તું અહીંયા રહે પણ તું ત્યાં તો નહીં જઈ શકે, બિકોઝ એ હાર્ડ છે એ લોકોના માટે, એવું લાગે એ લોકોને। પણ ફાઇનલી બિફોર ધ લાસ્ટ 3 મંથ્સ મનાવતા એ લોકો કન્વિન્સ થયા છે અને આજે હું સંયમ જીવન પ્રયાણ કરવા જઈ રહી છું। થેન્ક યુ महाराज साहब, आप ये धर्म की तरफ जा रहे हैं लड़कियां, तो आप समाज को क्या संदेशा देना चाहते हैं? हाँ, समाज को तो क्या, हम हर एक जैनेतर सभी जनों को संदेशा देना चाहते हैं। आत्म संयम सबसे ज्यादा आवश्यक है। वर्तमान काल में असंयम का, वर्तमान काल में बिना मर्यादा का जो जीवन जिया जा रहा है उसका परिणाम तो अपन सभी जन देखते हैं। ये संयम जीवन यानी कि एक स्वयं को स्वयं मर्यादित करने का जीवन और स्वयं सभी प्रकार के इंद्रियों के विषयों का भी दमन कहो, शमन कहो, सब करते हुए आत्मा की ओर बढ़ने का और परमात्मा स्थिति को पाने का, ऐसी प्रक्रिया जो श्रवण भगवान महावीर स्वामी जी ने दी है, उस प्रक्रिया का ये स्वागत है।